હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફરીથી સ્વાગત છે આપણી આ વિડીયોની અંદર. તો આગળ જે વિડીયો જોઈ ગયા છે એની વાત કરીએ તો અત્યાર સુધી આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ જોઈ ગયા. આજનો આપણો ટોપિક છે મિત્રો, ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આજે લેટ અને એ જ રીતે લેટ્સ અને લેટ અસ વાળા વાક્યો. તો મિત્રો આ વાક્યોને જોવા જઈએ તો આ વાક્યો બે પ્રકારે છે કે ભાઈ પહેલા વાક્યની વાત કરીએ તો ખાલી લેટ વાળા વાક્યો અને બીજા વાક્યની વાત કરીએ તો લેટ્સ કે લેટ અસ વાળા વાક્યો. પણ હવે આ બે વાક્યો વચ્ચે ભેદ શું મિત્રો? તો કેવી રીતે ખબર પડશે આ બંને વાક્યો અલગ છે? તો મિત્રો આની અંદર ધ્યાન આપજો કે આ બંને વાક્યો અલગ અલગ રીતે એવી રીતે કે જ્યારે આપણે લેટની વાત કરીએ છીએ તો લેટ વાળા વાક્યો મોટા ભાગે રજા કે પરવાનગી માંગવા માટે વપરાયેલા હોય છે. તો મિત્રો આ એક પહેલું થયું કે લેટ વાળા વાક્યો મોટા ભાગે રજા કે પરવાનગી માટે માંગવા માટે વપરાયેલા હોય છે. એટલે આપણે એક બીજું પણ કહી શકીએ મિત્રો આ સાથે કે આવા વાક્યો આજ્ઞાર્થ વાક્યનો એક ભાગ છે. આ વાક્યો આજ્ઞાર્થ વાક્યનો એક ભાગ પણ આપણે કહી શકીએ. એવી જ રીતે મિત્રો જો બીજી વાત કરીએ, ચલો એક્ઝામ્પલ એક લઈએ એટલે તમને કોઈ મુશ્કેલી ના આવે કે અત્યારે કોઈ એક્ઝામ્પલ હું તમને અહીં આગળ આપું છું કે let me watch the film. તો અત્યારે મિત્રો આ સેન્ટેન્સ એક રજા માંગી રહ્યું છે, એક પરવાનગી માંગી રહ્યું છે કે ભાઈ મને પિક્ચર જોવા દો. તો એવી રીતે મિત્રો જો આપણે લેટ્સ અને લેટસ વાળા વાક્યની વાત કરીએ તો લેટ્સ કે લેટ અસ વાક્યો મોટા ભાગે દરખાસ્ત કે સૂચન રજૂ કરવા માટે વપરાયેલા હોય છે. તો ખાસ ધ્યાન આપજો મિત્રો, જે લેટ વાળા વાક્યો છે તે રજા કે પરવાનગી માંગવા માટે વપરાય છે, જ્યારે એ જ રીતે લેટસ કે લેટ્સ વાળા વાક્યો એ દરખાસ્ત કે સૂચન માટે વપરાય છે. જેવી રીતે અહીં હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે આપણે વાત કરીએ લેટ્સ ગો ટુ ધ પાર્ટી ધીસ evening. તો મિત્રો આ એક દરખાસ્ત મૂકેલી છે કે ચલો આજે સાંજે આપણે પાર્ટી કરવા જઈએ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, લેટ અને લેટ અસ બંને વાળા વાક્યો અલગ અલગ પ્રકારના છે. એક વાક્ય લેટ વાળા છે જે રજા અને પરવાનગી શો આઉટ કરે છે, અને જે બીજા લેટ્સ કે લેટ અસ વાળા વાક્યો એ દરખાસ્ત કે સૂચન રજૂ કરે છે. હવે મિત્રો આપણે આ બંને વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે લઈ જવામાં આવે છે તેની સમજ મેળવીએ. તો હવે મિત્રો આપણે સૌથી પહેલા ખાલી લેટ વાળા વાક્યોની સમજ મેળવીએ. તો સૌથી પહેલા લેટ વાળા વાક્યોની સમજ મેળવવા માટે કે ભાઈ ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે એને ધ્યાનમાં રાખવાની બાબતો કે જ્યારે લેટ વાળા સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર લઈ જઈએ છીએ તો એમાં કઈ બાબતોનું ધ્યાન રાખીશું. તો હું અહીં સૌથી પહેલી બાબત નોટ ડાઉન કરું છું કે આપણે મોટે ભાગે રિપોર્ટિંગ વર્બથી શરૂઆત કરીએ છીએ. તો રિપોર્ટિંગ વર્બમાં said to ની બદલે requested, said to ની બદલે requested મુકાય છે. હા મિત્રો, ઘણી વખત requested ની જગ્યાએ આપણે told કે ask પણ મૂકી શકીએ છીએ. આપણે કહી શકીએ ask કે told પણ મૂકી શકીએ છીએ. બરાબર મિત્રો? તો આ મુદ્દો ખાસ યાદ રાખજો.
જ્યારે ખાલી લેટ વાળા વાક્યો આવે છે જેમાં ખાલી આપણે રજા કે પરવાનગી માંગવા માટે વાપરીએ છીએ ત્યારે આપણે સેડ ટુ ની જગ્યાએ એમાં રિક્વેસ્ટેડ મુકાય છે અને ઘણી બધી વખત તમે આસ્ક કે ટોલ્ડ પણ મૂકી શકો છો. બીજો પોઈન્ટ છે મિત્રો આપણો કે હવે મેં તમને કહ્યું એમ કે જ્યારે રજા કે પરવાનગી માંગવાની બાબત આવે છે તો એવા વાક્યો આજ્ઞાત વાક્યનો એક ભાગ પણ કહી શકાય છે. આપણે અહીં આગળ કહી શકીએ કે ભાઈ ખાલી લેટ વાળા સેન્ટેન્સ એ આજ્ઞાત વાક્ય પણ હોઈ શકે છે. એટલે આજ્ઞાત વાક્યનો એક ભાવ હોવાને લીધે એ વાક્યો જે આજ્ઞાત વાક્યના ફોર્મેટમાં આપણે ઇનડાયરેક્ટમાં લઈ જતા હતા એ ફોર્મેટને આપણે આગળ ફોલો કરીશું. એટલે આપણે અહીં આગળ સંયોજક તરીકે હકાર વાક્ય હોય તો હકાર વાક્ય હોય તો ટુ નો ઉપયોગ કરીશું. જો સંયોજક તરીકે હકાર વાક્ય હોય તો ટુ નો ઉપયોગ કરીશું. અને એ જ રીતે મિત્રો સંયોજક તરીકે નકાર વાક્ય હોય તો નોટ ટુ નો ઉપયોગ કરીશું. તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે આજ્ઞાત વાક્યનો એક ભાવ હોવાને કારણે લેટ વાળા ખાલી લેટ વાળા વાક્યને જોડવા માટે સંયોજક તરીકે ટુ કે નોટ ટુ નો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે મિત્રો એક વધારાની બાબત જો તમને એડ કરું તો ત્યાર પછી 4th નંબરના પોઈન્ટ ઉપર આપણે લઈ શકીએ છીએ કે ભાઈ ઘણી બધી વખત તમે લેટને પણ સીધો ઉપયોગ કરી શકો છો અને એના સિવાય એ વાક્યની અંદર એલાઉ કે પરમિટ શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ઘણા બધા મંતવ્ય મુજબ કે જ્યારે રિપોર્ટિંગ વર્બમાં હું કંઈક લખી શકું છું રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ ના બદલે આસ્ક કે ટોલ્ડ મુકાય છે ત્યારે લેટના બદલે એલાઉ કે પરમિટ શબ્દનો ઉપયોગ કરી શકાય છે. હા મિત્રો એ પણ જોડે ધ્યાન રાખજો કે તમે સીધો લેટનો પણ ઉપયોગ કરી શકો છો અને લેટની જગ્યાએ એલાઉ કે પરમિટ શબ્દનો પણ ઉપયોગ તમે લોકો કરી શકો છો. પણ એની માટે એક કન્ડિશન એવું કહી શકાય કે ભાઈ જ્યારે વાક્યની અંદર આસ્ક કે ટોલ્ડ વાપરવામાં આવે ત્યારે તમારે એલાઉ કે પરમિટ શબ્દનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય, નહીં તો લેટ થી તમે સીધું વાક્યને મીન્સ કે ટુ કે નોટ ટુ પછી લેટ વાળા વાક્યને સીધું તમે જોડી શકો છો. અને એક બીજો 5મા નંબરનો સૌથી મહત્વનો પોઈન્ટ મિત્રો કે જ્યારે લેટ વાળા સેન્ટેન્સને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે લઈ જઈએ છીએ તો એક આજ્ઞાત વાક્યનો ભાવ હોવાને લીધે કે આજ્ઞાત વાક્યનો એક પ્રકાર હોવાને લીધે લેટ પછી આવતું ક્રિયાપદ તેને કદી બદલતા નથી. એટલે મિત્રો ખાસ યાદ રાખજો લેટ વાળા વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ઇનડાયરેક્ટમાં લઈ જતા તેની અંદર રહેલા ક્રિયાપદમાં કોઈ બદલાવ આવતો નથી. તો મિત્રો આ 5 પોઈન્ટ જે મેં તમને કહ્યા એમ કે સેડ ટુ ના બદલે રિક્વેસ્ટેડ મુકાય છે, આસ્ક કે ટોલ્ડ પણ મૂકી શકો છો. એ જ રીતે જો સંયોજક તરીકે હકાર વાક્ય હોય તો ટુ અને સંયોજક તરીકે નકાર વાક્ય હોય તો નોટ ટુ નો ઉપયોગ કરી શકો છો. એ જ રીતે મિત્રો રિપોર્ટિંગ વર્બમાં સેડ ટુ ના બદલે આસ્ક કે ટોલ્ડ મુકાય છે ત્યારે
લેટના બદલે એલાવ કે પરમિટ શબ્દનો ઉપયોગ કરી શકાય છે। અને એ જ રીતે પાંચમો પોઈન્ટ છે કે ભાઈ લેટ વાળો વાક્ય એ આજ્ઞાત વાક્યનો એક ભાવ હોવાને લીધે કે આજ્ઞાત વાક્યનો એક પ્રકાર હોવાને લીધે ઇનડાયરેક્ટમાં લઈ જતા તેની અંદર રહેલા ક્રિયાપદમાં કોઈ બદલાવ આવતો। ઓકે મિત્રો, તો હવે આપણે આ એક્ઝામ્પલ દ્વારા એમાં કેવી રીતે જે આપણે 5 પોઈન્ટ જે સમજી ગયા છે ચેન્જીસના, તો હવે એ 5 પોઈન્ટને અનુસરી આ એક્ઝામ્પલને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જઈશું તો તમને વધારે આઈડિયા આવશે। તો સૌથી પહેલું સેન્ટેન્સમાં આગળ આપ્યું છે કિશન સેડ ટુ હિઝ ફાધર લેટ મી વોચ ધ ટીવી। તો કિશન એના ફાધરને રિક્વેસ્ટ કરે છે, મીન્સ કે કહે છે કે ભાઈ મને ટીવી જોવા દો। તો આ એક રજા માંગી રહ્યો છે, એટલા માટે આપણે સૌથી પહેલા નિયમ પ્રમાણે જઈએ તો કે કિશન રિક્વેસ્ટેડ હિઝ ફાધર, સંયોજક તરીકે આપણે ટુ નો ઉપયોગ કરીશું। કિશન રિક્વેસ્ટેડ હિઝ ફાધર ટુ લેટ હિમ, બરાબર। મી ની જગ્યાએ આપણે અહીંયા આગળ હિઝ ફાધર મીન્સ કે કિશન પોતે રિક્વેસ્ટ કરી રહ્યો છે એટલા માટે મી ની જગ્યાએ હિમ થઈ ગયું। વોચ મીન્સ કે મેં તમને કહ્યું એમ કે ભાઈ એ આજ્ઞાત વાક્યનો એક ભાવ હોવાને લીધે ક્રિયાપદ જેવું છે એવું ને એવું જ આવશે, વોચ ધ ટીવી। તો અહીંયા મિત્રો તમારું વાક્ય પૂરું થઈ ગયું કે કિશન રિક્વેસ્ટેડ હિઝ ફાધર ટુ લેટ હિમ વોચ ધ ટીવી। તો આપણે અહીંયા આગળ સૌથી પહેલા સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટેડ કરેલું છે, ત્યાર પછી સંયોજક તરીકે આપણે ટુ નો ઉપયોગ કરેલો છે, ત્યાર પછી લેટ એ સીધું ઉપયોગ કરેલું છે, મી ની જગ્યાએ મિત્રો હિમ કર્યું, ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ રહે છે અને વાક્ય આપણું પૂરું થઈ ગયું। એ જ રીતે મિત્રો બીજું એક વાક્ય જોઈએ કે ધ બોય સેડ ટુ ધ ટીચર લેટ મી ગો હોમ અર્લી। કે ધ બોય મીન્સ કે છોકરો એ ટીચરને કહી રહ્યો છે કે મને આજે જલ્દી ઘરે જવા દો। તો આ એક પરવાનગી માંગી રહ્યો છે કે ભાઈ મને આજે જલ્દી ઘરે જવા દો। તો આ સેન્ટેન્સને આપણે બે રીતે, મેં તમને કહ્યું કે ભાઈ ઘણી બધી જગ્યાએ તમે આસ્ક કે ટોલ પણ મૂકી શકો છો, તો એવી જગ્યાએ તમે એલાવ કે પરમિટ જેવા શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ વાક્યને મિત્રો આપણે બે રીતે જોઈશું। તો સૌથી પહેલા વાત કરું કે ધ બોય requested the teacher to let him go home early। ઓકે મિત્રો, ઉપરના જેવું જ સેમ વાક્ય, પણ જો બીજી રીતે વાત કરીએ તો અહીં આગળ તમે રિક્વેસ્ટેડની જગ્યાએ આસ્ક કા તો ટોલ્ડ પણ મૂકી શકો છો કે ધ બોય આસ્ક ધ ટીચર, ધ બોય ટોલ્ડ ધ ટીચર। ત્યાર પછી ટુ સંયોજક એવું ને એવું જ રહે છે કે ભાઈ ટુ ના સંયોજકમાં કોઈ ચેન્જીસ આવતો જ નથી, પણ હા આ જે લેટ છે એની જગ્યાએ તમે એલાવ કે પરમિટેડ શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો કે ટુ એલાવ હિમ ગો ટુ હોમ અર્લી। એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણી બધી વખત આસ્ક કે ટોલ મૂકીએ ત્યારે તમે એલાવ જેવા કે પરમિટ શબ્દનો પણ ઉપયોગ કરી શકો છો। અને એ જ રીતે મિત્રો સૌથી છેલ્લું એક્ઝામ્પલ કે ભાવિન સેડ ટુ બીના લેટ મી ડુ માય વર્ક માયસેલ્ફ। કે ભાવિન બીનાને કહે છે કે ભાઈ મને મારું કામ મારી જાતે કરવા દે। તો આ એક રિક્વેસ્ટ જ છે કે ભાવિન requested Bina to let him do his work himself। કે ભાવિન requested Bina to let him do his work himself। તો મિત્રો આ ત્રણેય એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે લેટ વાળા વાક્યોને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જવામાં આવે છે। હવે મિત્રો આપણે આગળ વધીએ તો લેટ વાળા વાક્યને જોઈ ગયા પછી હવે શરૂઆત કરીએ લેટ્સ અને લેટ અસ। તો આ વાક્યની વાત કરીએ તો મેં કહ્યું એમ કે ભાઈ લેટ વાળા વાક્યો જેવી રીતે રજા અને પરવાનગી સૂચવે છે એવી રીતે આ વાક્યો દરખાસ્ત
કે સૂચન કરતા વાક્યો છે। તો આવા વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે લઈ જવા, તો એના વિશે મહત્વની ચર્ચા કરી લઈએ, એના મેઇન મુદ્દાઓ પર ધ્યાન આપીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે અહીં વાત કરીએ તો કે ભાઈ said to ના બદલે રિપોર્ટિંગ વર્બ said to ના બદલે મિત્રો અહીં બે શબ્દો અલગ અલગ યુઝ કરી શકીએ છીએ। said to ના બદલે આપણે suggested to ના બદલે suggested to અથવા propose to અથવા propose to નો ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો ખાસ યાદ રાખજો, પેલાની અંદર said to ના બદલે આપણે requested શબ્દનો ઉપયોગ કરતા હતા, એવી જ રીતે મિત્રો અહીં આગળ said to ના બદલે suggested to અથવા propose to। બીજા નંબરના પોઈન્ટની વાત કરીએ તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, સંયોજક તરીકે પેલાની અંદર ખાલી લેટ વાળા વાક્યમાં આપણે ટુ નો ઉપયોગ કરતા હતા, પણ એ જ રીતે જ્યારે લેટ્સ કાં તો લેટ અસ વાળા વાક્યો આવે છે તો તેમાં સંયોજક તરીકે પાછો તમારે ધેટ નો ઉપયોગ કરવાનો છે। તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, આ બે વાક્યોમાં ભૂલ પડવાની શક્યતાઓ અહીં જ વધી જાય છે। એટલે સૌથી પહેલા વાક્યની સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે કે વાક્ય રજા કે પરવાનગી સૂચવતું છે કે વાક્ય દરખાસ્ત કે સૂચન સૂચવતું છે। તો એવી જ રીતે મિત્રો સૌથી બીજો એક મહત્વનો પોઈન્ટની વાત કરીએ કે ખાસ ધ્યાન રાખજો, said to પછી ખાસ મિત્રો ધ્યાન રાખજો, said to પછી મી આપેલું હોય, બરાબર મિત્રો, કે said to પછી મિત્રો આવા સંજોગોમાં ખાસ યાદ રાખજો, said to મી આપેલું હોય તેવા સંજોગોમાં ખાસ ધ્યાન રાખજો કે લેટ પછી અસનું વી થઈ જાય છે અને તેના પછી છોડ મુકાય છે। મિત્રો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે said to મીન્સ કે લેટ પછી કે said to me તેવા સંજોગોમાં લેટ પછી અસનું વી થઈ જાય છે અને તેના પછી મુકાય છે should, એટલે આપણે એવું કહી શકીએ we should। એવી જ રીતે મિત્રો બીજો એક પોઈન્ટની વાત કરું તો કે said to me, બરાબર મિત્રો ખાસ યાદ રાખજો, said to me ના હોય તેવા સંજોગોમાં લેટ પછી અસનું, ખાસ મિત્રો ધ્યાન આપજો, said to me ના હોય તેવા સંજોગોમાં લેટ પછી અસનું ધ્યેય થઈ જાય છે અને ત્યાર પછી સુડ મુકાય છે, એટલે આપણે એવું કહી શકીએ કે they should। તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, મીન્સ કે જ્યારે પણ તમે લેટ્સ કે લેટસ વાળા વાક્યને ઇનડાયરેક્ટમાં લઈ જાવ છો ત્યારે લેટ્સ કે લેટસ શબ્દ નીકળી જાય છે અને તેની જગ્યાએ વી શુડ કે ધે શુડ એપ્લાય થાય છે। પણ એની માટે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આટલી વસ્તુ કે જેનાથી તમને કદી ભૂલ નહીં પડે। અને છેલ્લા પોઈન્ટની આપણે ચર્ચા કરીએ તો મિત્રો કે કોઈ પણ લેટ્સ કે લેટસ વાળું વાક્ય વિધાન વાક્ય બની ગયું હોય છે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, કોઈ પણ લેટસ વાળું વાક્ય એ વિધાન વાક્ય બની ગયું હોય છે, એટલા માટે થઈ એટલે આપણે એવું કહી શકીએ કે વિધાન વાક્ય બની ગયું હોય છે, માટે ધેટ પછી ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્યમાં ફેરફાર
કરવા. તો મિત્રો આ ખાસ 5 મુદ્દાઓને ધ્યાન રાખજો કે સૌથી પહેલો મુદ્દો said to ના બદલે suggested to, proposed to. ત્યાર પછી મિત્રો સંયોજક તરીકે that. ત્યાર પછી said to me હોય તેવા સંજોગોમાં let પછી us નું we થઈ જાય છે, અને said to me ન હોય તેવા સંજોગોમાં let પછી us નું they થઈ જાય છે, અને વિધાન વાક્ય બની જવાને લીધે ઇનડાયરેક્ટ સ્પીચમાં જરૂરી ચેન્જ કરવા. હા તો મિત્રો આપણે આ 3 એક્ઝામ્પલથી સમજીશું કે કેવી રીતે લેટ્સ અને લેટસ વાળા વાક્યોને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જઈ શકીએ છીએ. તો સૌથી પહેલા માર્ગી. હવે said to, તો અહીં આગળ એક પ્રપોઝલ છે એટલા માટે અહીં આગળ આપણે યુઝ કરીશું માર્ગિલ પ્રપોઝ ટુ કૃણાલ that. હવે મેં તમને કહ્યું એમ પેલા નિયમ યાદ કરીએ કે said to me હોય પણ અહીં આગળ said to કૃણાલ છે એટલા માટે આપણે અહીં આગળ લેટ્સ ની જગ્યાએ આપણે અહીં આગળ they should go to the party that evening. થઈ ગયું મિત્રો. તો અહીંયા આગળ એકદમ ઈઝી છે કે ખાસ કરીને સૌથી પહેલા આપણે said to ની જગ્યાએ propose to યુઝ કર્યું છે. ત્યાર પછી લેટ્સ ની પછી મીન્સ કે અહીં આગળ me પછી અહીં આગળ કૃણાલ નામ છે એટલા માટે અહીં આગળ સંયોજક તરીકે that. ત્યાર પછી લેટ્સ માટે they should, અને ત્યાર પછીનું સેન્ટેન્સ go to the party મીન્સ કે this નું that કરી દીધેલું છે. ત્યાર પછીના વાક્યની વાત કરીએ તો મિત્રો અનિલ said to અનુપમા let us help this poor child. આ પણ એક પ્રપોઝલ છે કે અનિલે અનુપમાને કહ્યું કે ચલ આપણે પેલા પોવર બાળકને મીન્સ કે ગરીબ બાળકને મદદ કરીએ. તો સેમ ઉપરના વાક્ય જેવું જ છે કે અનિલ પ્રપોઝ ટુ અનુપમા that. મેં તમને કહ્યું એમ કે અહીં આગળ પણ said to me નથી, said to અનુપમા છે એટલે let us ની જગ્યાએ મીન્સ કે us નું અહીં આગળ they થશે એટલા માટે they should help that poor child. તો મિત્રો અહીં આગળ બે સેન્ટેન્સ તમને બહુ ઈઝીલી હવે ચેન્જ કરતા ઘણી સમજ આવી ગયું હશે અને તમને સમજ પણ આવવા લાગી હશે. અને એવી જ રીતે સૌથી છેલ્લું સેન્ટેન્સ મિત્રો મેં થોડુંક અલગ કર્યું છે કે જેથી તમને અલગ અલગ પ્રકારના ચેન્જીસ ખબર પડતા જાય કે અહીં આગળ માય ફ્રેન્ડ said to me, મારો ભાઈબંધ મને કહે છે લેટ્સ વિઝિટ ધ બુક ફેર, ચાલ આપણે બુકના મેળાને જોવા જઈએ. તો એવી જ રીતે મિત્રો અહીં આગળ કે માય ફ્રેન્ડ સજેસ્ટેડ, કે મારા ફ્રેન્ડે મને સજેશન આપ્યું છે મીન્સ કે સૂચન આપ્યું છે. માય ફ્રેન્ડ સજેસ્ટેડ ટુ મી. હવે મિત્રો પેલો નિયમ યાદ કરીએ કે said to me છે મિત્રો એટલા માટે અહીં આગળ લેટ્સ એટલા માટે મીન્સ કે મી હોવાને લીધે લેટ્સ ની જગ્યાએ આપણે લોકો મૂકીશું we should visit the book fair. તો મિત્રો અહીં આગળ એક સમજ તમને પૂરી થઈ ગઈ હશે કે સૌથી પહેલા આપણે સજેસ્ટેડ અહીં આગળ મી હોવાને લીધે આપણે we should નો ઉપયોગ કરેલો છે. સોરી મિત્રો અહીં આગળ that રહી ગયું કે ભાઈ માય ફ્રેન્ડ સજેસ્ટેડ ટુ મી that we should visit the book fair. તો મિત્રો હવે આગળની વિડિયોમાં કેવી રીતે પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં લઈ જવામાં આવે છે તેના વિશે આપણે લોકો શીખીશું.